નમસ્કાર. જો તમે સરકારી કર્મચારી છો અથવા લાંબા સમયથી સરકારી નોકરીમાં રહેલા કોઈને જાણો છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ખાસ છે. તો આ ફરી એકવાર જૂની પેન્શન યોજના એટલે કે ઓપીએસ પરત કરવાની ચર્ચા જોરમાં છે અને આ વખતે માત્ર ચર્ચા જ નહીં, પરંતુ 15 મેથી એક મોટો નિયમ પણ બદલવા જઈ રહ્યો છે, જેની સીધી અસર લાખો કર્મચારીઓના નિવૃત્તિ આયોજન પર પડશે મિત્રો. તો મિત્રો, પેન્શનરો માટે એક ખૂબ સરસ મજાની માહિતી સામે આવી છે, તેની આજે આપણે વિડીયોમાં વાત કરવાના છીએ, એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આપણી આ ચેનલમાં તમારા માટે રોજબરોજની અગત્યની માહિતીઓ અપલોડ થતી હોય છે દોસ્તો. તો સૌથી પહેલાં વાત કરીએ તો જૂની પેન્શન યોજના એટલે કે ઓપીએસ શું છે. તો જૂની પેન્શન યોજના એવી વ્યવસ્થા હતી જેમાં કર્મચારીને નિવૃત્તિ પછી તેમના છેલ્લા પગારના લગભગ 50% પેન્શન તરીકે આપવામાં આવતું હતું. તો આ યોજનામાં સંપૂર્ણ જવાબદારી સરકાર લેશે અને કર્મચારીઓને જીવનભર નિશ્ચિત આવક મળશે. તો આ સિવાય પેન્શન મોંઘવારી ભથ્થા પ્રમાણે વધતું રહ્યું. તો આ સિસ્ટમ 2004 સુધી અમલમાં હતી, પરંતુ તે પછી કેન્દ્ર સરકારે તેને બંધ કરી દીધી હતી અને નવી પેન્શન સ્કીમ એટલે કે એનપીએસ લાગુ કરી હતી. તો હવે 15 મેથી શું ફેરફાર થવા જઈ રહ્યો છે તેની વાત કરીએ તો હવે સૌથી મોટા સમાચાર એ છે કે 15 મે 2025થી એક નવો નિયમ અમલમાં આવી રહ્યો છે, જે અંતર્ગત જે કર્મચારીઓની નિમણૂક 2004 પહેલાં થઈ ગઈ હતી પરંતુ કોઈ કારણસર એનપીએસમાં મૂકવામાં આવ્યા હતા, તેમને હવે ઓપીએસમાં લેવામાં આવશે. તો આ ફેરફાર પાછળનું મુખ્ય કારણ કોર્ટનો નિર્ણય છે, જેમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈ કર્મચારીની ભરતી પ્રક્રિયા 2003માં શરૂ થઈ ગઈ હતી અને બાદમાં તેને ભૂલથી એનપીએસમાં મૂકવામાં આવ્યો હતો, તો તેને ઓપીએસનો લાભ મળવો જોઈએ મિત્રો. તો હવે ત્યારબાદ વાત કરીએ તો કયા કર્મચારીઓ માટે આ પાત્ર હશે. તો આ ફેરફારનો સૌથી મોટો ફાયદો તે કર્મચારીઓને થશે જેઓ 31 ડિસેમ્બર 2003ના રોજ અથવા તે પહેલાં નિમણૂક થયા હોય, પરંતુ કેટલીક ટેકનિકલ અથવા વહીવટી ભૂલને કારણે તેમને એનપીએસમાં મૂકવામાં આવ્યા હતા અથવા તેમની ભરતી પ્રક્રિયા 2003માં શરૂ થઈ અને 2004માં જોડાયા હોય. તો આવા કર્મચારીઓ હવે વિભાગમાં અરજી કરીને જૂની પેન્શન યોજનામાં જોડાઈ શકે છે. આનો અર્થ એ થયો કે હવે તેમને બજાર આધારિત જોખમ યોજનાને બદલે ગેરંટેડ પેન્શન યોજના મળશે મિત્રો. તો એક ઉદાહરણ દ્વારા સમજીએ તો ચાલો માની લઈએ કે રમેશ યાદવ નામના શિક્ષકની ભરતી પ્રક્રિયા ડિસેમ્બર 2003માં શરૂ થઈ હતી, પરંતુ તે માર્ચ 2024માં જોડાયો અને તેથી તેને એનપીએસ હેઠળ મૂકવામાં આવ્યો. તો હવે નવા નિયમો હેઠળ રમેશ યાદવ તેમના વિભાગમાં અરજી કરીને પોતાને ઓપીએસમાં ટ્રાન્સફર કરાવી શકશે. એ જ રીતે મધ્યપ્રદેશના ક્લાર્ક સુરેન્દ્રસિંહ કે જેઓ 2003માં સિલેક્ટ થઈ ગયા હતા પરંતુ તેને 2004માં ચાર્જ મળ્યો હતો, તેઓ પણ હવે જૂની સ્કીમનો લાભ મેળવી શકશે. તો હવે ત્યારબાદ વાત કરીએ તો ઓપીએસ વર્સિસ એનપીએસ શું તફાવત છે તેના વિશે. તો સૌથી પહેલાં ઓપીએસમાં એક નિશ્ચિત પેન્શન આજીવન ઉપલબ્ધ છે, જ્યારે એનપીએસમાં પેન્શન શેરબજાર પર આધારિત હોય છે. ત્યારબાદ ઓપીએસમાં સરકાર સમગ્ર પેન્શન આપે છે, જ્યારે એનપીએસમાં કર્મચારી અને સરકાર બંને યોગદાન આપે છે. ત્યારબાદ વાત કરીએ તો ઓપીએસમાં મોંઘવારી ભથ્થા પ્રમાણે દર 6 મહિને પેન્શન વધે છે, જ્યારે એનપીએસમાં આવી કોઈ ગેરંટી નથી. ત્યારબાદ વાત કરીએ તો ઓપીએસમાં કોઈ જોખમ નથી, જ્યારે એનપીએસ સંપૂર્ણપણે બજારના જોખમ પર આધારિત હોય છે. તો હવે ત્યારબાદ વાત કરીએ તો સરકારી કર્મચારીઓની લાંબા સમયથી માંગણી છે તે પૂરી થઈ છે. તો છેલ્લા ઘણા વર્ષોથી કર્મચારી સંગઠનો માંગ કરી રહ્યા હતા કે ઓપીએસ ફરીથી લાગુ કરવામાં આવે, કારણ કે એનપીએસ હેઠળ તેમની નિવૃત્તિ પછી સ્થિર આવક મળતી ન હતી. તો અનેક વિરોધ પ્રદર્શનો અને અરજીઓ બાદ સરકારે હવે આ દિશામાં પગલાં ભર્યા છે. તો રાજસ્થાન, છત્તીસગઢ, ઝારખંડ, હિમાચલ પ્રદેશ અને પંજાબ જેવા રાજ્યો પહેલેથી જ ઓપીએસને ફરીથી લાગુ કરી ચૂક્યા છે,
અને હવે કેન્દ્ર સરકાર પણ તેમાં સક્રિય દેખાઈ રહી છે. તો જો તમે એક સરકારી કર્મચારી છો અને તમારી એપોઇન્ટમેન્ટ 2004 પહેલાંની છે, તો તમારે તાત્કાલિક આ પગલાં લેવા જોઈએ. તો સૌથી પહેલાં તો તમારે એપોઇન્ટમેન્ટ તારીખ અને સંબંધિત દસ્તાવેજો તપાસવા જોશે. પછી તમારા વિભાગનો સંપર્ક કરો અને ઓપીએસ માટેની અરજી પ્રક્રિયા વિશે માહિતી મેળવો. ત્યારબાદ જો તમને ભૂલથી એનપીએસમાં ઉમેરવામાં આવ્યા હોય તો સુધારણા માટે વિભાગને લેખિત વિનંતી કરો અને ત્યારબાદ કર્મચારી યુનિયનમાં જોડાઈને સામૂહિક પ્રયાસ કરો, જેથી તમારો અવાજ વધુ અસરકારક બને મિત્રો. તો મિત્રો, વિડીયો અંત સુધી જોવા બદલ આપનો દિલથી આભાર.